હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજ 14મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજના શબ્દો છે એ બધા ગ્રીટિંગ્સ વર્ડ છે. તો ચાલો પહેલો ગ્રીટિંગ્સ વર્ડ જોઈએ. પહેલો વર્ડ છે ગુડ મોર્નિંગ. તેનો સ્પેલિંગ છે GOODMORNING. ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર અથવા તો શુભ પ્રભાત. ઉદાહરણ તરીકે, ગુડ મોર્નિંગ સર, સુપ્રભાત સાહેબ. બીજો શબ્દ છે ગુડ ડે. તેનો સ્પેલિંગ છે GOODDAY. ગુડ ડે એટલે શુભ દિવસ. ઉદાહરણ તરીકે, ગુડ ડે મેડમ, શુભ દિવસ મેડમ. આ જ વાક્યને બીજી રીતે પણ કહી શકાય, હેવ એ ગુડ ડે મેડમ, એટલે કે તમારો દિવસ શુભ રહે મેડમ. ત્રીજો શબ્દ છે ગુડ આફ્ટરનૂન. તેનો સ્પેલિંગ છે GOODAFTERNOON. ગુડ આફ્ટરનૂન એટલે શુભ સાંજ. ઉદાહરણ તરીકે, ગુડ આફ્ટરનૂન સર, શુભ સાંજ સાહેબ. એક વસ્તુ યાદ રાખવાની છે, આ શબ્દ એટલે કે ગુડ આફ્ટરનૂન જ્યારે આપણે સાંજે કોઈને મળતા હોઈએ ત્યારે કહેવામાં આવે છે, અને જ્યારે આપણે છૂટા પડતા હોઈએ ત્યારે ગુડ નાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. તો આજનો ચોથો શબ્દ છે ગુડ નાઇટ. તેનો સ્પેલિંગ છે GOODNIGHT. ગુડ નાઇટ એટલે શુભ રાત્રિ. ઉદાહરણ તરીકે, ગુડ નાઇટ, સી યુ ટુમોરો, શુભ રાત્રિ, કાલે મળીએ. પાંચમો શબ્દ છે વેલકમ. તેનો સ્પેલિંગ છે WELCOME. વેલકમ એટલે સ્વાગત કરવું. ઉદાહરણ તરીકે, વેલકમ ટુ અવર ઓફિસ, અમારી ઓફિસમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે હતા. ગુડ મોર્નિંગ એટલે શુભ સવાર, ગુડ ડે એટલે શુભ દિવસ, ગુડ આફ્ટરનૂન એટલે શુભ સાંજ, ગુડ નાઇટ એટલે શુભ રાત્રિ, વેલકમ એટલે સ્વાગત કરવું. તો આ જ રીતે આઈટીઆઈને લગતી બધી અપડેટ તથા નોકરીની ભરતીને લગતી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.